નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ, જેની અંદર આપણે જુદી જુદી અંગિકાઓની ચર્ચા કરી. હવે આપણે એક પછી એક અંગિકાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવવાની છે. તો એમાં આપણે લઈ લઈએ પ્રશ્ન જે છે કે ભાઈ વર્ણવો અંતઃકોષરસ જાળ, એટલે કે અંતઃકોષરસ જાળ નામની જે અંગિકા છે એમના વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે અને આપણને પરીક્ષાની અંદર 3 ગુણમાં આ પૂછાતી હોય છે. અંતઃકોષરસ જાળ અથવા અંતઃકોષરસ જાળનું સ્થાન, એની રચના, એના પ્રકાર અને એના કાર્યોની સમજૂતી પૂરી પાડો. જો આવી રીતે પાકું કરશો તો આપણે ઝડપથી યાદ રહી જશે. એનું સ્થાન ક્યાં છે, કેટલા પ્રકારની છે, બરાબર, કયા કયા પ્રકારના એ કાર્યો કરે છે, એની રચના કેવી છે, એનું બંધારણ કેવું છે, તો એના વિશે આપણે સમજૂતી મેળવી લઈએ. ચાલો, અંતઃકોષરસ જાળનું સ્થાન. કોનું સ્થાન? અંતઃકોષરસ જાળનું સ્થાન ક્યાં આવેલું છે? તો કહી શકાય કે સુકોષ કેન્દ્રીય કોષના, જો ભાઈ આ બધી જ અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષમાં છે એટલે એ શબ્દ કોમન થઈ ગયો, સુકોષ કેન્દ્રીય કોષ. ઓકે, તો સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષ રસના, બરાબર, એનો આખો વિસ્તાર સમગ્ર શું છે? કોષ. આ કોષ રસ છે ને? હા, તો કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે, એટલે કે એક ચોક્કસ કેન્દ્રની આસપાસ શું હોય છે? તો કે ગોઠવાયેલી હોય છે. સમકેન્દ્રિત એટલે એક ચોક્કસ કેન્દ્રની આસપાસ એ પથરાયેલી, ગોઠવાયેલી એક પટલમય રચના છે. જો કે બધી જ અંગિકાઓ કેવી રચના છે? પટલમય રચના છે, એટલે કે પટલમય આવરણ ધરાવે છે. બધી જ અંગિકાઓ કેવું આવરણ ધરાવે છે? પટલમય આવરણ ધરાવે છે. એટલા માટે કે છે સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર આ જે કોષરસ છે એના આ જે વિસ્તાર છે વચ્ચેનો, એને કહેવાય સમકેન્દ્રિત, એટલે કે બધાનું જ કેન્દ્ર એક રહે. એવી રીતે આ અંતઃકોષરસ જાળ શું હોય છે? ગોઠવાયેલી હોય છે. તો એવી એક પટલમય શું છે? એક રચના છે, એવું આપણે કહી શકાય. આગળ એની રચના, એનું બંધારણ કેવું છે? તો તે લાંબી નલિકામય હોય, બરાબર. જો આ રીતની શું હોય છે? લાંબી નલિકામય હોય છે, અથવા તો ગોળાકાર કે કોથળી જેવી પુટિકાઓ ધરાવે છે. ગોળાકાર અથવા તો આવી રીતે કોથળી જેવી શું ધરાવે છે? પુટિકાઓ જેવી રચનાઓની બનેલી હોય છે. તો એની રચનાની વાત કરવા જઈએ તો તેની રચના કેવી છે? તો તેની રચના લાંબી નલિકામય, બરાબર. તો આવી રીતે લાંબી નલિકામય છે, અથવા તો ગોળાકાર, તો આવી રીતે ગોળાકાર અથવા તો અંડાકાર ટાઈપની પણ હોય છે, બરાબર. તો અથવા કોથળી જેવી પુટિકાઓ, એટલે કે જે કોથળી હોય તો આ રીતની કોથળી જેવી પુટિકાઓ ધરાવતી રચનાની બનેલી હોય છે અને આવરિત જાળીમય સ્વરૂપ ધરાવે છે. જો આ રીતનું શું ધરાવે છે? એ આખું જાળીમય સ્વરૂપ ધરાવે છે. કઈ રીતે? તો આપણે જો એને દર્શાવવી હોય તો આપણે એને દર્શાવી શકાય વ્યવસ્થિત રીતે, બરાબર. આ અહીંયા મોટા મોટા ગોળકો બતાવી દઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવે, બરાબર. તો આ રીતનું જાળીમય જેવી રચના જે ધરાવે છે આ રીતનું, તો એક સરસ મજાની જાળીમય રચના જોવા મળે છે, બરાબર. આ હું બતાવી દીધું આપણે અંતઃકોષરસ જાળ. તો એ ફરતી બાજુ હોય છે, એટલે કે એક સમાન કેન્દ્રની આસપાસ. તો તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવી આવરિત જાળીમય સ્વરૂપની શું છે? રચના છે, બરાબર. હા, એમાં 2 પ્રકાર, ખરબચડી અને લીસી. અંતઃકોષરસ જાળની પટલય સંરચના, એટલે કે પટલમય આવરણ ધરાવતી જે રચના છે, બંધારણ છે, એ કોષરસ પટલની સંરચનાને સમાન હોય છે. એટલે અંતઃકોષરસ જાળ છે, અંતઃકોષરસ જાળનું જે પટલ છે, આવરણ છે, તો અંતઃકોષરસ જાળનું આવરણ જેમાંથી બનેલું છે, તો એ કોનામાંથી બનેલું છે? તો કોષરસ પટલનું આવરણ જેમાંથી બન્યું છે એમાંથી જ બનેલું છે. કોષરસ પટલ, બરાબર.
આપણે આને શું કહીએ? કોષરસ પટલ. તો આ કોષરસ પટલ જેમાંથી બન્યું છે, કોષરસ પટલના બંધારણમાં જે ઘટકો છે એ જ ઘટકો કોના બંધારણમાં છે? તો અંતઃકોષરસ જાળનું જે પટલમય આવરણ છે એના બંધારણમાં. ટૂંકમાં બંને કોષરસ પટલ અને આનું પટલમય આવરણ બંને એક જ સરખા ઘટકોમાંથી શું હોય છે? બનેલા હોય છે, એવું આપણે કહેવા માંગે છે. આગળ, જુદા જુદા કોષોમાં અંતઃકોષરસ જાળની સંરચનામાં વિવિધતા જોવા મળે છે. બધા જ કોષોની અંદર, બરાબર ને, ચેતાકોષો, સ્નાયુ કોષો, અસ્થિ કોષો, આપણે ખબર છે રુધિર કોષો, હે ને, તો આવી રીતે જુદા જુદા આપણા કોષો છે. ઓકે, તો કોષની અંદર આવેલું છે એટલે કે છે જુદા જુદા કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે. એટલે કે જે કોષનું પછી જેવું કાર્ય હોય એ પ્રમાણેની એની ગોઠવણી હોય છે, એ પ્રમાણેની રચના હોય છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું શું કરે છે? નિર્માણ. જે તમને મેં બતાવ્યું એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે કે આવી રીતે જાળીમય એક તંત્ર, એક માળખુંનું શું કરે છે? એક નિર્માણ કરે છે. ચાલો હવે એના પ્રકાર લઈએ. તો અંતઃકોષરસ જાળના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે. એક ખરબચડી અંતઃકોષરસ જાળ, જેને કહેવાય કણિકામય અંતઃકોષરસ જાળ, અને બીજી છે લીસી અંતઃકોષરસ જાળ. એક છે ખરબચડી અંતઃકોષરસ જાળ અને બીજી છે એ લીસી અંતઃકોષરસ જાળ છે. બરાબર? એટલે અંતઃકોષરસ જાળના જો આપણે પ્રકાર પૂછવામાં આવે તો આપણે દર્શાવી શકીએ કે ભાઈ એના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે. કયા કયા છે? તો એક ખરબચડી અને બીજી છે એક લીસી છે. ચાલો, તેની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હોય. કોની સપાટી ઉપર? ખરબચડીની સપાટી ઉપર રિબોઝોમ્સ હોય. લીસી છે તો એની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. આપણે જોઈ લઈએ. અત્યારે મેં તમને જે કાંઈ બતાવેલી છે એ લીસી અંતઃકોષરસ જાળ છે. અત્યારે બતાવી છે કેવી છે? લીસી અંતઃકોષરસ જાળ છે. પણ જો એની સપાટી ઉપર આવી રીતે રિબોઝોમ્સ આવેલા હોય તો હવે આ કેવી થઈ ગઈ? સરસ. કેવી થઈ ગઈ? ખરબચડી અંતઃકોષરસ જાળ. ખ્યાલ આવે છે? જો સપાટી પર રિબોઝોમ્સ આવી ગયા તો કેવી થઈ ગઈ? ખરબચડી. અને સપાટી પર નહોતા તો કેવી હતી? લીસી. ચલો, રિબોઝોમ્સ શું કામ કરે? પ્રોટીન સંશ્લેષણનું. સંશ્લેષણ એટલે શું? હજી કહી દઉં, નિર્માણ. રિબોઝોમ્સ શું કામ કરે છે? પ્રોટીનના નિર્માણનું કામ કરે છે, પ્રોટીન બનાવવાનું કામ કરે છે. બરાબર? જ્યારે અહીંયા લીસી અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા નથી, તેથી તે લિપિડ અને સ્ટેરોઇડના સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. કોના કોના? લિપિડ અને સ્ટેરોઇડના સંશ્લેષણના નિર્માણમાં મદદરૂપ થાય છે. એટલે થઈ ગયો તફાવત. તમને કદાચ પૂછે ખરબચડીને લીસી તો પણ તમે 2 વાક્ય લખી શકો. ખરબચડી ઉપર રિબોઝોમ્સ આવેલા છે જે પ્રોટીન સંશ્લેષણનું કામ કરે, લીસી ઉપર રિબોઝોમ્સ આવેલા નથી અને તે લિપિડ કે સ્ટેરોઇડના નિર્માણનું કામ કરે છે. આ સિવાય સ્થાન, રચના અને પ્રકાર થઈ ગયા. હવે આપણે એના શું જોઈ લઈએ? કાર્યો. કાર્ય શું કરે છે? તો જુઓ, કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે અથવા તો કોષ રસના જુદા જુદા પ્રદેશોમાં એ દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસ જાળ છે એક વહનના માર્ગ તરીકેનું કામ કરે છે. બરાબર? કેવી રીતે? તો અહીંયા આપણે ખ્યાલ છે કે શું આવેલું છે? કોષ કેન્દ્ર. બીજું આ શું આવેલું હોય છે? કોષ રસ. તો શું કામ કરે છે તે? તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે તે વહન માર્ગનું કામ કરે છે, અથવા તો કોષના જુદા જુદા વિસ્તારોમાં પણ જરૂરી દ્રવ્યોને પહોંચાડવાનું કામ કરે છે. એટલે કે તે વહન માર્ગ તરીકે કામ કરે છે. એટલે આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે અથવા તો કોષરસના જુદા જુદા પ્રદેશોમાં દ્રવ્યોના વહનના કાર્ય સાથે સંકળાયેલું છે. એટલે અંતઃકોષરસ જાળ વહન માર્ગ તરીકે શું કરે છે? કામ કરે છે. કોષના અગત્યના કાર્ય માટે જરૂરી પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. જે આપણે વાત થઈ કે ભાઈ રિબોઝોમ્સ આવેલા હોય છે એટલે પ્રોટીનના નિર્માણનું કામ થશે, અને બીજું લિપિડ અને સ્ટેરોઇડ, તો લિપિડના નિર્માણનું પણ કામ કરે છે. તો આમ કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક એટલે જરૂરી
બરાબર. કોષના અગત્યના કાર્ય માટે જે પણ કાંઈ જરૂરી પ્રોટીન છે એ પ્રોટીન અથવા તો લિપિડનું નિર્માણ કરે છે, એનું સર્જન કરે છે, એનું સંશ્લેષણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે. જો કેટલાક પ્રોટીન કે લિપિડ ક્યાં ઉપયોગી છે? તો આ જે કોષરસ પટલ છે એ કોષરસ પટલ બનાવવા માટે ઉપયોગી છે. જ્યારે કેટલાક ઉત્સેચક એટલે જૈવ ઉદ્દીપક કે જે રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે અને અંતઃસ્ત્રાવો તરીકે કામ કરે છે. બરાબર સમજો. કેટલાક પ્રોટીન અને લિપિડ એ ક્યાં વપરાય છે? તો કે આ કોષરસ પટલના બંધારણમાં વપરાય છે. અને આપણે ખબર છે કોષરસ પટલનું જે બંધારણ છે એ જ બંધારણ કોનું છે? તો કે આ જે અંતઃકોષરસ જાળની ફરતે જે પટલમય આવરણ છે એનું બંધારણ બે સેમ જ છે. બરાબર. તો એના બંધારણમાં ઉપયોગી છે. જ્યારે કેટલાક ઉત્સેચકો કે અંતઃસ્ત્રાવો તરીકે પણ શું કરે છે? કાર્ય કરે છે. બરાબર. તો આ શું થઈ ગયા? એના કાર્યો થયા. હજી આગળ લઈએ તો કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ અથવા તો પ્રક્રિયાઓ. બરાબર. કોષની અંદર થતી પ્રક્રિયાઓને આપણે શું કહીશું? જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ. તો કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિ કે પ્રક્રિયા માટે અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. એટલે કે કોષની અંદર થતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. હવે આ રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે સપાટીની જરૂર પડે. બરાબર. તો આપને ખ્યાલ છે કે આ અંતઃકોષરસ જાળ છે, હવે તમે એને મોટી કરો, દાખલા તરીકે રિબોઝોમ્સ છે. બરાબર. રિબોઝોમ્સને પ્રોટીનના નિર્માણનું કાર્ય કરવું છે. તો પ્રોટીનના નિર્માણનું કાર્ય કરવા માટે એની સપાટીની જરૂર પડશે. તો આ અંતઃકોષરસ જાળ શું પૂરી પાડે છે? તો કે સપાટી પૂરી પાડવાનું કામ કરે છે, જે તમે જોઈ શકો છો. બરાબર. એટલે કે છે કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે અંતઃકોષરસ જાળ છે એ સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓના, બરાબર, આપણી જેવા પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહેવાય? પૃષ્ઠવંશી પ્રાણીઓ, જે સંપૂર્ણ વિકસિત છે, મગજનો વિકાસ થયો છે એવા પ્રાણીઓ. તો પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો એટલે કે ઝેરી દ્રવ્યો અને દવાઓ એટલે કે રસાયણો ને બિનવિષકારક એટલે કે ઝેરમાંથી મુક્ત કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. ખાસ ધ્યાન રાખજો. પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, બરાબર, જે સૌથી વિકસિત પ્રાણીઓ છે. તો પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત એટલે કે લીવરના જે કોષો છે, તો એના લીવરના કોષોના સમૂહમાં ઘણા ઝેરી દ્રવ્યો પ્રવેશી ચૂક્યા હોય છે. ખાસ કરીને જેને મદ્યાર્ક આલ્કોહોલની જે ટેવ હોય ને, હા, તો એમાં વિષારી દ્રવ્યો કે પછી આપણે કંઈ પણ દવા લેતા હોય, બરાબર, અથવા તો કોઈ પણ ફૂડ્સ ખાતા હોય તો એમની મદદથી કેટલાક રસાયણો આપણા શરીરમાં જતા હોય છે. બરાબર. જે આપણા શરીર માટે ખૂબ જ ઘાતક બને છે. તો આ અંતઃકોષરસ જાળ શું કરે છે? આ ઝેરી દ્રવ્યોને બિનઝેરી એટલે કે બિનવિષકારક દ્રવ્યો બનાવવામાં એટલે કે બિનવિષકારક બનાવવામાં શું કરે છે? મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આ રીતે આપણે જો પૂછાય તો આપણે આમાં આટલું લખી શકીએ. અને ખાસ મિત્રો, જો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, લાઇક કરો, કમેન્ટ કરો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ધોરણ 9નું વોટ્સએપ ગ્રુપ છે એમાં જોઈનિંગ થઈ જાઓ. ટેલિગ્રામ ગ્રુપમાં, ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં, ફેસબુકમાં, જેથી કરીને જેવી કંઈ માહિતી અપડેટ થાય તો તમારા સુધી સૌપ્રથમ પહોંચાડી શકાય. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. વધુ માહિતી આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.